જો રેઝિન હોય ને, રેઝિન આર્ટમાં બે ટાઈપના લિક્વિડ આવે. એક ક્લિયર રેઝિન આવે અને એક એનું હાર્ડનર. હાર્ડનર એટલે તમે કેટલામું ધોરણ ભણો છો બધાય? હાર્ડ એટલે શું થાય? હાર્ડ એટલે ઇંગ્લિશ છે ને, અંગ્રેજી છે. એનું ગુજરાતી શું થાય? હાર્ડ એનું હાર્ડને શું કહેવાય? શું થાય? હાર્ડ એટલે બીજું કઠણ એવું થાય. આપણે હમણાં ઓપોઝિટ વર્ડ નતા આવ્યા, હાર્ડ ને સોફ્ટ. બધાય 10 વાર દેવા છે. આ જે લિક્વિડ છે ને, એને જમાવવા માટે તમારે કોઈ પણ એને શેપ આપવું હોય ને, તો એને જમાવવા માટે એમાં હાર્ડનર નાખવું પડે. આનું કામ એ છે, તમે આનામાં નાખો, મિક્સ કરો ને એટલે એ વસ્તુ જેમાં નાખો ને જામી જાય. સમજાણું? બરાબર. હવે એને જમાવવા માટે છે ને બીબા આવે. આને બીબા કહેવાય, મોલ્ડ્સ કહેવાય. શું કહેવાય? બરાબર. હવે આ છે ને સિલિકોનના બનેલા હોય. સિલિકોન એટલે એને તમે જેમ પાડો ને એની વળી જાય. એટલે તમને આમાંથી પછી જામી ગયું હોય, તમારે કાઢવું હોય તો તમને ઈઝી પડે કાઢવું. સમજાણું? તમે પ્લાસ્ટિક જાડામાં થાળીમાં નાખો, થાળી વળશે નહીં તો તમે કાઢશો કેમ? બરાબર. એટલે એના માટે આવા સિલિકોનના મોલ્ડ આવે. બરાબર. એને તમારે જેવા શેપમાં નાખવાય ને એવું થાય. હવે આ છે, મારે આવી ડીશ બનાવી છે, બરાબર, તો હું આ શેપમાં નાખું એને. પછી મારે કિચન બનાવી દઉં. જો આ એક સિલિકોનનું મોલ્ડ છે. આમાં શું લખ્યું છે દેખાય છે? શું છે? હા, તો હવે આના ABCD ના પછી આ 1 થી 10 જે નંબર છે ને, એ બધાના કિચન એના માટેની જો આ રીંગઈ આપી છે. બરાબર. એટલે આ જે લિક્વિડ તમે મિક્સ કરી અને આમાં નાખો, પછી આને 24 થી 48 કલાક સુકાવા દેવું પડે અયડા વગર. તમે અડો તો એ વસ્તુ ફેલ જાય. બરાબર. એને તમે સુકાવા દીધું એટલે આમાંથી એક આઈટમ એ નીકળી ગયો. પછી એમાં તમે આ રિંગ ફિટ કરો તો તમારું કિચન બની ગયું. બરાબર. હા, મોલ્ડ રીયુઝેબલ હોય, તમે ગમે એટલી વાર યુઝ કરી શકો. અને આમાં આપણી કીટની સાથે એક આવ્યું છે. તમને આવા એકારે 6 બનાવવા છે તો તમે એક સાથે 6 લઈ શકો. એનું માપનું લિક્વિડ મિક્સ કરો અને પછી 6 માં રેડી દેવાનું. બરાબર. હવે આને મિક્સ કરવા માટે છે ને આમાં પેપર કપ જોઈ અને વુડનની સ્ટિક હલાવવા માટે. બરાબર. હવે જો રેઝિન હોય ને, રેઝિનમાં કાં તો 3:1 નું માપ હોય, કાં 2:1 નું માપ હોય. 1:1 લગભગ હોતું નથી. જો આ જે કંપનીનું રેઝિન છે ને, આમાં લખ્યું છે કે આમાં 3:1 માપ રાખવાનું છે. 3 દેખાય છે? 3:1. બરાબર. એટલે આમાં છે ને લખ્યું જ હોય મોસ્ટલી કે તમારે કેટલું માપ રાખવાનું છે. 3 હોય તો 3 લખ્યું હોય, નતર 2 લખ્યું હોય. હું જે યુઝ કરું છું એમાં 2:1 છે. એટલે 2 પાર્ટ ઓફ રેઝિન અને 1 પાર્ટ ઓફ હાર્ડનર. હાર્ડનરનો પાર્ટ હંમેશા 1 જ હોય. આ ચેન્જ થતું રહે કે 2 કરવું કે 3 કરવું. સામું બહુ ઓછું હોય છે. 90%માં નથી હોતું. 90% કંપની 1:1 બનાવતું જ નથી. હોય કાં 3:1 હોય કાં 2:1 હોય, તો જ એ વસ્તુ જામે, નતર જામે નહીં. પછી રેઝિનને જામવા માટે છે ને ઠંડક એ બહુ મહત્વનું કામ કરે ખરા. તડકો હોય ને તો ફાસ્ટ જામી જાય, ઠંડી હોય તો જામે નહીં. 24 કલાક થતી હોય તો એનો ટાઈમ થોડોક વધી જાય અને ક્યારેક તમે કાઢો તો તમને ઢીલું ફીલ થાય. એ ઢીલું ફીલ થાય તો કાં તમારું રેઝિનનું માપ આડાવડું છું એડ કરવામાં, તો એ વસ્તુ મહત્વની બને એમ કે ઢીલું રહે ને તો કાં તમારું માપ આડાવડું છું નાખવાનું. સેજ આડાવડું થાય એટલે એ જામે નહીં, તમને આમાં લૂઝ રહે રબર જેવું. બરાબર. અને કાં પછી ઠંડી હોય તો થાય. ઠંડી હોય ને તમે 2 દિવસ પછી ચેક કરો, આપણે માપ પરફેક્ટ હશે તો જામી જ જવાનું છે. નથી જઈવું તો એ રીઝન હોઈ શકે કે તમારું એન્વાયરમેન્ટ વેધર છે ને કોલ્ડ છે તો ન જામે. બરાબર. તો એને તમારે 24 થી 48 કલાકે ક્યારેક આપવી પડે. તમે અહીંથી આમ કાઢવાની ટ્રાય કરો ને, તમને એમ થાય કે હજી છૂટું નથી પડતું કે ઢીલું પડે છે, કડક પ્લાસ્ટિક નથી થયું, રબર જેવું ફીલ થાય છે, તો તમારે હજી પાછું 12 કલાક સેટ થવા માટે મૂકી દેવું પડે. બન્યા પછી બહુ તમારે હલાવવાનું હોય. ઓકે. હવે જો આપણે મિક્સ કરીએ, આ કપમાં છે ને મેઝરમેન્ટ આપ્યું જ છે. રેગ્યુલર તમે કીટ લ્યો ને ખાલી લિક્વિડની તો એમાં કંઈ કપ વપ કેવું સાથે આવે નહીં, કે આવું કંઈ માપી આવે નહીં. આમાં છે ને માપ આપ્યું છે, આટલું રેઝિન એટલે આ મોટી બોટલ અને આટલું હાર્ડનર એટલે એટલું હાર્ડનર રાખવાનું છે. આ જે માપ આપ્યું છે ને આટલું રેઝિન અને આટલું હાર્ડનર રાખવાનું, એટલે આમાં 3:1 માપ આપેલું છે.
બરાબર. હવે આમાં છે ને આટલું આપણે આ બોટલમાંથી ભરશું અને આટલું જે લેવલ છે ને ઈ આમાંથી ભરશું. ઓકે, ભરશો તમે?